સંસદની અંદર, આપણા દેશની સંસદની અંદર રાહુલ ગાંધી સાહેબે તાળ ઠોકીને એવું કીધું કે આ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને દેખાડશું. આ બધું બોલેલા છે. મારા ઘરનો એક શબ્દ નથી. ત્યારે આપણને રાહ જોતા હતા ઉત્કંઠાથી કે શું નવા જૂની કરી નાખવાના છે સાહેબ. અને જિલ્લા પ્રમુખોને સત્તા અપાશે એ બધી વાતો થઈ, અને જિલ્લા પ્રમુખો એટલી સત્તા કે ચૂંટણીનો ઉમેદવાર નક્કી કરી શકે. અદભુત વાત છે. એટલે જિલ્લા પ્રમુખોનું જો આ કદ વધવાનું હોય તો પછી પ્રદેશ પ્રમુખની કોઈ જરૂરિયાત નથી, અથવા છે તો શેના માટે છે એ પણ સમજાવવું પડે. અને એવા કયા લોકોને તમે નિમણૂક કરવાના છો જે લોકો સંપૂર્ણ નિષ્ઠાથી ફક્ત ને ફક્ત તમારી પાર્ટીની વિચારધારાને વફાદાર હોય, જેનો ભૂતકાળ જે છે એમાં પણ કોઈ એક દાગો ન હોય. એ બહુ જરૂરી હોય કે કોઈ દાગો ન હોય, અથવા તો એવા કોઈ ડાઘાઓ ધરાવતા નેતાના આ ચેલા ચપાટા ન હોય, એ પણ જોવું બહુ જરૂરી હતું. ખેર, એ 40 પદોની પણ ઘોષણા થઈ ગઈ થોડા દિવસ પહેલા, અને એના ઉપર પણ મેં અને દિલીપભાઈ વાત કરેલી હતી કે એમાં પણ આપણે કંઈક બહુ, અમે તો પોલિટિકલ ઓબ્ઝર્વર છીએ ભાઈ, અમે તો કામ નિરીક્ષણ કરવાનું છે. એટલે નિરીક્ષક તરીકે, સોશિયો પોલિટિકલ ઓબ્ઝર્વર તરીકે અમને જે લાગ્યું એ લાગ્યું હતું ત્યારે તે કે આમાં દળીને બધું ઢાંકણીમાં ગયેલું છે.